હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ પર. ફ્રેન્ડ્સ, કાયદાને ગુજરાતી ભાષામાં સરળ બનાવીને સમજાવતી આ અમારી ચેનલ ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ છે અને આ ચેનલ પર હું આજ રોજ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજે આપણો વિષય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ. પરીક્ષામાં મેઇન સબ્જેક્ટ તરીકે રહેલો એવિડન્સ એક્ટ, ભારતીય પુરાવા અધિનિયમ વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો તે પહેલા જે લોકોએ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી લે, જેથી આવા જ નવા વિડીયો હું લાવું તો આપ સુધી પહોંચી શકું. બેલ આઇકોનને દબાવવાનું ના ભૂલતા, જેથી નવા અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. ફ્રેન્ડ્સ, વધુ સમયને ન વેડફતા શરૂ કરીશું આજનો આ વિડીયો. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે છે ભારતીય પુરાવા અધિનિયમ 1872. આ ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 જેને કહેવામાં આવે છે. અને આ જે વિષય છે તે ગુજરાત સિવિલ જજની પરીક્ષા હોય, જેએમએફસી ની પરીક્ષા હોય, એલએલબી ની પરીક્ષા હોય, જે લોકો એલએલબી માં અભ્યાસ કરી રહ્યા છે, એઆઈબી ની જે લોકો તૈયારી કરી રહ્યા છે, બાર કાઉન્સિલ ની પરીક્ષા હોય, પીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલ ની પરીક્ષા હોય, તે તમામ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું સબ્જેક્ટ છે. અને આ કાયદાની કલમ નંબર 5 હું અહીંયાથી આજે સમજાવવા જઈ રહ્યો છું. કલમ નંબર 5 ની ગુજરાતી ભાષામાં ખૂબ જ સિમ્પલ રીતે હું આપ સૌને સમજાવી દઈશ, ઉદાહરણો આપીશ, જેથી કલમ નંબર 5 માંથી જે પણ કોઈ પ્રશ્નો પૂછાય છે તે પ્રશ્નોનો આપ ઈઝીલી જવાબ આપી શકશો અને સાચો જવાબ આપી શકશો. ફ્રેન્ડ્સ, સાચો જવાબ શોધીને આપી શકશો. અને આ કલમ નંબર 5 આપ સૌને હંમેશ માટે યાદ રહી જશે, ક્યારેય પણ નહીં ભૂલો. તો વધુ સમય ન બગાડતા શરૂ કરીશું આજનો આ ટોપિક, ભારતીય પુરાવા અધિનિયમ 1872 ની કલમ નંબર 5. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈ રહ્યા છે કલમ નંબર 5 ને યાદ રાખવાની સરળ પદ્ધતિ અથવા સરળ રીત. ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ થાય છે ઇન્ડિયન એવિડન્સ એક્ટ નું. અગાઉ હું વિડીયો બનાવી ચૂક્યો છું કલમ નંબર 1 થી 4 પર. આઈ બટન પર જોઈ શકો છો આપ સૌ, એને આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. સેક્શન નંબર 5 આપણે જોવાના છીએ. ચેપ્ટર નંબર 2 છે ઓફ ધી રેલેવન્સી ઓફ ફેક્ટ્સ, હકીકતોની રેલેવન્સી વિશેનો. કલમ નંબર 5 શું જણાવે છે? એવિડન્સ મે બી ગિવન ઓફ ફેક્ટ્સ ઇન ઇશ્યુ એન્ડ રેલેવન્ટ ફેક્ટ્સ. ટાઇટલ શું છે કે જે પુરાવો આપવાનો છે એ સાનો આપવામાં આવશે? જે ઇશ્યુ છે, ફેક્ટ્સ ઇન ઇશ્યુ છે અને રેલેવન્ટ ફેક્ટ છે. રેલેવન્ટ ફેક્ટ અને ફેક્ટ્સ ઇન ઇશ્યુ નો પુરાવો આપી શકાશે. ડિટેલમાં શું કહે છે સેક્શન? એવિડન્સ મે બી ગિવન ઇન એની શૂટ ઓર પ્રોસીડિંગ ઓફ ધી એક્ઝિસ્ટન્સ or non-existence of every fact in issue and of such other facts as are hereinafter declared to be relevant and of no others. શું કહે છે? એવિડન્સ સાનું આપવામાં આવશે? તો એવિડન્સ સાનું આપી શકાશે? એવિડન્સ મે બી ગિવન ઇન એની શૂટ ઓર પ્રોસીડિંગ, કોઈ દાવો અથવા તો કોઈ પણ પ્રોસીડિંગ્સમાં, ઓફ ધી એક્ઝિસ્ટન્સ ઓર નોન એક્ઝિસ્ટન્સ ઓફ એવરી ફેક્ટ, અસ્તિત્વ ધરાવતી હોય અથવા તો અસ્તિત્વ ન ધરાવતી હોય તેવી કોઈ પણ ફેક્ટ ઇન ઇશ્યુ, અને ઓફ સચ અધર ફેક્ટ્સ અથવા તો બીજી કોઈ હકીકતો, એનો પુરાવો આપવામાં આવશે જે એઝ આર હિયરઇનઆફ્ટર ડિક્લેર્ડ ટુ બી રેલેવન્ટ. અહીંયા પછી એટલે કે સેક્શન નંબર 6 થી સેક્શન નંબર 55 માં જે પણ કોઈ હકીકતો જણાવવામાં આવી છે તે ડિક્લેર કરી છે આ કાયદાએ કે જે રેલેવન્ટ છે તેનો જ, તે સિવાય બીજા કોઈનો નહીં. એન્ડ ઓફ નો અધર્સ. અહીંયા નો અધર્સ વર્ડ બહુ જ ઇમ્પોર્ટન્ટ, એમસીક્યુ માં ઘણીવાર પૂછાય છે. ઇન એની શૂટ ઓર પ્રોસીડિંગ્સ, અથવા તો અહીંયા વાત કરવામાં આવી છે નો અધર્સ, આ સિવાય નહીં, જે રેલેવન્ટ હોય તે સિવાય નહીં. આગળ વધીશું ફ્રેન્ડ્સ. હવે સેક્શન નંબર 5 માં એક્સપ્લેનેશન આપવામાં આવ્યું છે, સમજૂતી આપી છે કે this section shall not enable any person to give evidence of a fact which he is entitled to prove by any provision of the law for the time being in force relating to civil procedure. Explanation શું કહે છે કે આ સેક્શન જે છે ક્યાં એપ્લાય નહીં થાય, કોને એનેબલ નહીં બને? કોઈ પણ વ્યક્તિને ટુ ગીવ એવિડન્સ ઓફ ફેક્ટ, કયા
કે જે he is disentitled to prove, એ વ્યક્તિ ડિસએન્ટાઇટલ હોય, એન્ટાઇટલ ના હોય તે હકીકતને સાબિત કરવા માટે કોઈ પણ પ્રવર્તમાન કાયદાથી સિવિલ પ્રોસિજરમાં જો જણાવવામાં આવ્યું છે કે આ વ્યક્તિ ડિસએન્ટાઇટલ છે આ હકીકતને પ્રૂવ કરવા માટે, તો તેનો પુરાવો આપવા માટે સક્ષમ બની શકશે નહીં. બહુ સિમ્પલી મેં તમને સમજાવ્યું છે એક્સપ્લેનેશન. આગળ વધીશું ફ્રેન્ડ્સ. હવે છે આ એક્સપ્લેનેશન શું કહેવા માંગે છે તે વિશે કહેવામાં આવ્યું છે કે this explanation of section number 5 lays down that if some provision civil procedure code, કોઈ પ્રોવિઝન હોય, કોઈ પ્રાધાન્ય હોય, કોઈ સમજૂતી હોય સિવિલ પ્રોસિજર કોડની, ડિસએન્ટાઇટલ કરતી હોય કોઈ વ્યક્તિને to give evidence of a fact, he will not be entitled as of right to adduce that evidence is them. એટલે સિમ્પલ છે કે જો સીપીસી કોઈ વ્યક્તિને ડિસએન્ટાઇટલ કરતી હોય કોઈ હકીકતને પ્રૂવ કરવા માટે, તો તેવી વ્યક્તિ આવી હકીકત માટે એવિડન્સ આપી શકશે નહીં કોર્ટમાં. બિલકુલ સિમ્પલી આ સેક્શન નંબર 5 નું એક્સપ્લેનેશન મેં સમજાવ્યું આપ સૌને. આગળ વધીશું ફ્રેન્ડ્સ. હવે સેક્શન નંબર 5 નું ઇલેસ્ટ્રેશન આપવામાં આવ્યું છે. ઇલેસ્ટ્રેશન શું કહે છે? A is tried for the murder of B by beating him with a club with the intention of causing his death. A નામની વ્યક્તિનો કેસ ચાલી રહ્યો છે, ટ્રાયલ ચાલી રહી છે. કોના? મર્ડર ઓફ બી. બી નામની વ્યક્તિને એ નામની વ્યક્તિએ મારી નાખી છે. તેની ટ્રાયલ ચાલી કઈ રીતે મારી નાખી છે? મારીને with the intention of causing his death, ઈરાદાથી તેને મૃત્યુ કરવાના ઈરાદે તેનું મૃત્યુ નિપજાવ્યું છે. તો ફેક્ટ્સ ઇન ઇશ્યુ શું હશે? રેલેવન્ટ ફેક્ટ શું હશે? At A's trial, the following facts are in issue. કયા ઇશ્યુ હશે? A is beating B with the club. ક્લબથી બી નામની વ્યક્તિને એ નામની વ્યક્તિએ મારેલ છે, બરાબર છે. A is causing B's death by such beating. એને આ રીતે મારવાથી બીની કોઝ થઈ છે, એ પણ ફેક્ટ છે, ઇશ્યુ છે. A is intention to cause B's death. અને ઇશ્યુ બીજું શું આવશે? મુદ્દો શું રહેશે? કે ઇન્ટેન્શન હતો એનો બીનો મારવાની. આ બધા શું છે? ઇશ્યુ છે ફ્રેન્ડ્સ. ફેક્ટ્સ ઇન ઇશ્યુ કહેવાય છે આને. આ હકીકતના આધારે ફેક્ટ્સ ઇન ઇશ્યુ આવા બનતા હોય છે ફ્રેન્ડ. આ ઇલેસ્ટ્રેશન છે. બિલકુલ બેસ્ટ રીતે સમજૂતી આપી મેં આપ સૌને. આગળ વધીશું ફ્રેન્ડ્સ. આગળ વધતા પહેલા જે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરે, બેલ આઇકોનને ક્લિક કરે, જેથી આવા નવા વિડીયો લાવું તો આપ સુધી સબસ્ક્રાઇબ નથી કરી. ઓકે ફ્રેન્ડ્સ, આગળ વધીશું. કલમ નંબર 5 ને યાદ રાખવાની સરળ રીત આપણે જોઈ રહ્યા છે. અને કલમ નંબર 5 ને યાદ રાખવા માટે આપણે સેક્શન નંબર 5 ખાસ ઇલેસ્ટ્રેશન નંબર 2 પર આવી પહોંચ્યા છે. ઇલેસ્ટ્રેશન નંબર 2 શું કહે છે? બી શું કહે છે? શૂટર does not bring with him and have in readiness for production at the first hearing of the case a bond on which he relies. This section does not enable him to produce the bond or prove its contents at a subsequent stage of the proceedings otherwise than in accordance with the conditions prescribed by the CPC. અહીંયા બી નામનું ઇલેસ્ટ્રેશન બી આપવામાં આવ્યું છે. જે ઇલેસ્ટ્રેશન એવું કહે છે કે કોઈ દાવો હોય, કોઈ વ્યક્તિએ દાવો કર્યો હોય અને એ દાવો કોઈ એવા ડોક્યુમેન્ટ પર, એવી વસ્તુ પર આધાર રાખતો હોય, એવો બોન્ડ હોય કે જેને ફર્સ્ટ હિયરિંગે હાજર રહેવું જ પડે, તેના આધારે એ જ આધાર હોય દાવાનો. તો this section does not enable him to produce the bond or prove its contents at a subsequent stage of the proceeding. આ સેક્શન એવું કહે છે કે એ જો વ્યક્તિ એવો જે બોન્ડ છે એ બીજી મુદતે લઈને આવે ને એને કન્ટેન્ટ્સ ને પ્રૂવ કરે તે ચાલશે નહીં, સિવાય કે સીપીસી માં એવી જોગવાઈ હોય, એવી શરતો હોય કે આવો જે બોન્ડ છે જેના પર આવો દાવો આધારિત છે તે પછીથી પાછળથી લઈને આવી શકાય. ક્લિયર? આ છે રેલેવન્સી ઓફ ફેક્ટ્સ ની વાત અને સેક્શન નંબર 5 ની વાત. ક્લિયર? આગળ વધીશું ફ્રેન્ડ સેક્શન નંબર 5 માં. ફ્રેન્ડ સેક્શન નંબર 5 માં બે વસ્તુ છે, લોજિકલ અને લીગલ રેલેવન્સી. હવે લોજિકલ રેલેવન્સી કોને કહેવાય ને લીગલ રેલેવન્સી કોને કહેવાય? તો ઓલ ફેક્ટ્સ વિચ આર લોજિકલી રેલેવન્ટ, જે પણ કોઈ હકીકતો, બધી હકીકતો જે લોજિકલી રેલેવન્ટ હોય, લોજિકલી શું હોય? રેલેવન્ટ હોય, સંબંધિત હોય, એક સાથે રેલેવન્ટ હોય, આર નોટ લીગલી રેલેવન્ટ. પણ તે શું છે? લીગલી રેલેવન્ટ બનતી નથી. લોજિકલી આપણને લાગે કે રેલેવન્ટ હશે, પણ એ કાયદાકીય રીતે રેલેવન્ટ નથી. One fact is said to be legally relevant to another only when the one is connected with the another in any of the ways referred to in section 6 to section 655 of the act. શું કહે છે? એક હકીકત બીજી હકીકત સાથે લીગલી રેલેવન્ટ ક્યારે બને? જ્યારે એક હકીકત બીજી હકીકત સાથે કનેક્ટેડ હોય, કનેક્શન હોય. તો અનધર ઇન એની ઓફ ધ વેઝ. કયા વેઝ છે? એ વેઝ છે સેક્શન નંબર 6 થી સેક્શન નંબર 55 માં જે રીતે બતાવવામાં આવેલા છે તે રીતે જો કનેક્શન હોય ફેક્ટ વચ્ચે તો જ તે લીગલી રેલેવન્ટ છે. ક્લિયર?
ઓકે, whatever is legally relevant is logically relevant. જે legally relevant હોય, જે પણ કોઈ હકીકત, તે logically relevant હોય જ ફ્રેન્ડ્સ. ક્લિયર છે? બહુ સિમ્પલી મેં સમજાવ્યું, લોજિક અને લીગલ. ક્લિયર? આગળ વધીશું ફ્રેન્ડ્સ. હવે એમાં છે the question of relevancy is a question of law decided by the judge. શું કહે છે? હવે relevancy નો ક્વેશ્ચન આવે જ્યારે, એ ક્વેશ્ચન ઓફ લો છે. એમસીક્યુ ઘણીવાર પૂછાય કે the question of relevancy is a question of law, question of fact. શું છે? તો question of law છે ફ્રેન્ડ્સ. કોને ડિસાઇડ કરવાનું છે? decided by the judge. The question of relevancy is a question of law can be raised at any stage of proceeding. કારણ શું? રેલેવન્સી નો પ્રશ્ન એ પ્રશ્ન શાનો છે? કાયદાનો પ્રશ્ન છે. એટલે કોઈ પણ સ્ટેજે પ્રોસીડિંગના કોઈ પણ સ્ટેજે આ મુદ્દો, આ ક્વેશ્ચન રેઝ કરી શકાય છે. એમસીક્યુ માં ઘણીવાર પૂછાય છે. આ બંને એમસીક્યુ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ફ્રેન્ડ. ક્લિયર? ઓકે, આગળ વધીશું ફ્રેન્ડ્સ. હવે વાત છે રેલેવન્સી એન્ડ એડમિસિબિલિટી ની વાત કરી રહ્યો છું. તો રેલેવન્ટ મીન્સ that which is logical probative. relevant song કોને કહેવાય? તો relevant વસ્તુ શું છે? કે જે logically probative હોય. અને admissibility શું છે? તો admissibility is not based on logic but on law and strict rules. જ્યારે admissibility શાના પર આધારિત છે? લોજિક પર આધારિત નથી, પણ કાયદા અને તેના સખત નિયમો પર આધારિત છે. કાયદા અને તેના સખત નિયમો ફોલો કરે છે કોણ? એડમિસિબિલિટી. જ્યારે રેલેવન્ટ શું ફોલો કરે છે? રેલેવન્સી ફોલો કરે છે લોજિકલ. The term relevancy and admissibility are not coextensive or interchangeable terms. રેલેવન્સી અને એડમિસિબિલિટી એ બંને કોએક્સટેન્સિવ નથી અથવા તો ઇન્ટરચેન્જેબલ ટર્મ્સ નથી. અહીંયાથી એમસીક્યુ પૂછાય છે ફ્રેન્ડ્સ, યાદ રાખવાનું છે. રેલેવન્સી અને એડમિસિબિલિટી શું છે? કોએક્સટેન્સિવ અથવા તો એકબીજામાં ભળતી નથી, અથવા તો તેને એકબીજા સાથે સિનોનિમ, સમાનાર્થી તરીકે યુઝ કરી શકાય તેવા ટર્મ નથી. ક્લિયર? ઓકે, આગળ વધીશું ફ્રેન્ડ્સ. હવે ફ્રેન્ડ્સ એવો પ્રશ્ન થાય કે એવિડન્સ ઓબ્ટેન બાય અનડિઝાયરેબલ મેથડ્સ વેધર એડમિસિબલ. હવે કોઈ પુરાવો, માની લો કે કોઈ વ્યક્તિએ અનલોફુલી મેળવ્યો હોય અને તેને રજૂ કરે ટ્રાયલ દરમિયાન, તો શું તે એડમિસિબલ છે? તો અહીંયા કહેવામાં આવ્યું છે કે the relevant evidence remains relevant even if it was obtained by improper or unlawful means. શું કહે છે? કે જે રેલેવન્ટ એવિડન્સ છે તે તો રેલેવન્ટ જ રહેશે, ભલે તે ઇમ્પ્રોપર તરીકે પ્રોપરલી ન હોય અથવા તો અનલોફુલ સાધનો દ્વારા મેળવવામાં આવ્યો હોય, તો પણ તેવો પુરાવો રેલેવન્ટ જ રહેશે. ક્લિયર? બીજું શું કહે છે? કે the only exception of this rule is that where after the alleged offense improper methods have been used to obtain evidence for it and the judge is of the view that કે ભાઈ આ જે પુરાવો છે તે ખોટી રીતે લાવવામાં આવ્યો છે એવો જજનો વ્યૂ હોય, ત્યારે જજ તેને એક્સક્લુડ કરી શકે, એને એડમિસિબલ ન પણ બનાવી શકે. ક્લિયર છે ફ્રેન્ડ્સ? એક્સેપ્શન પણ છે સાથે સાથે. ક્લિયર? તો વાત થઈ એડમિસિબિલિટીની. આગળ વધીશું. હવે છે સેક્શન નંબર 5 માંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ફોર મેન્સ એક્ઝામ. આ સેક્શન નંબર 5 માંથી મેન્સ એક્ઝામમાં કયા પ્રશ્ન પૂછાય છે? કયો પ્રશ્ન આવશે? કેવી રીતનો પ્રશ્ન બને છે? તો રૂલ્સ ઓફ એવિડન્સ આર ઇન જનરલ ધ સેમ બોથ ઇન સિવિલ એન્ડ ક્રિમિનલ કેસીસ. કોમેન્ટ. All admissible evidence is relevant, but all relevant evidence is not necessarily admissible. કોમેન્ટ કરવા માટે આવો પ્રશ્ન પૂછી શકાય મેન્સમાં. તો આ બે પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે કલમ નંબર 5 માંથી. એમસીક્યુ માં મેં એન્ટાયર વાત કરી કે આ અહીંયાથી એમસીક્યુ બને છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક બટનને દબાવો. કોઈ પ્રશ્ન હોય, કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો ફ્રેન્ડ્સ. અમારી સાથે જોડાવા માટે જોઈન બટનને ક્લિક કરો. અને ફ્રેન્ડ્સ જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. નવા વિડીયોઝ આવા હું લાવતો રહીશ. બેલ આઇકોનને ક્લિક કરો જેથી આવા નવા વિડીયો લાવું તો આપ સુધી ઝડપથી પહોંચી શકું. ખૂબ ખૂબ ધન્યવાદ ફ્રેન્ડ્સ. ફરી જલ્દી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ફ્રેન્ડ્સ અમારી ચેનલને જોઈન કરવા માટે જોઈન બટન પર ક્લિક કરો અને બની જાઓ અમારી ચેનલના મેમ્બર. ફક્ત 89 રૂપિયા પ્રતિ માસમાં, જ્યાં લાઈવ લેક્ચર્સ પણ અવેલેબલ છે.